આ જે સ્કેમર્સ છે ને એ વેબની દુનિયામાં છુપાયેલા હોય છે, ચૂપચાપ આવીને એમનું ટાર્ગેટ અચીવ કરીને જતા રહે છે. સમજી ગયા? એટલે આપણે બેઠા બેઠા એમના વખાણા જ કરવાના છે કે આગળ કંઈ કામ પણ કરવાનું છે? પહેલા સાયબર ક્રાઇમ કેસમાં થયો નવો ખુલાસો. જો કોઈ તમને અચાનક ફોન કરે, પોતાને પોલીસ ઓફિસર કે સીબીઆઈનો અધિકારી કહે અને પછી તમને કહે કે ડિજિટલ અરેસ્ટમાં છો, તો તમારી પહેલી પ્રતિક્રિયા શું હશે? ગભરાઈ જશો ને? મિત્રો, આજના સમયમાં આવી છેતરપિંડી હજારો લોકો સાથે થઈ રહી છે અને એ જ સળગતા વિષયને ખૂબ જ રસપ્રદ રીતે રજૂ કરે છે ગુજરાતી ફિલ્મ ધરપકડ. પરંતુ શું આ ફિલ્મ માત્ર એક સોશિયલ મેસેજ આપે છે કે પછી એક સાચી ક્રાઇમ થ્રિલર તરીકે પણ સફળ થાય છે? ચાલો જાણીએ વિડીયોમાં. નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ફિલ્મી હાર્દિક, જ્યાં મળે છે ઓનેસ્ટ રિવ્યૂ, નોટ અ પેઇડ રિવ્યૂઝ. જો તમે આ ફિલ્મ થિયેટરમાં જોઈ ન હોય તો હવે સારો એક મોકો છે, કારણ કે 23 જુલાઈ 2026ના રોજ ધરપકડ મૂવી સેમરુમી ઓટીટી પર સ્ટ્રીમ થઈ રહી છે. ફિલ્મની સ્ટોરી એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારથી શરૂ થાય છે. બધું સામાન્ય ચાલી રહ્યું હોય છે, પરંતુ એક ફોન કોલ પછી આખી જિંદગી બદલાઈ જાય છે. પોતાને પોલીસ અધિકારી કહીને લોકોના મનમાં એવો ડર બેસાડવામાં આવે છે કે તેઓ વિચાર્યા વગર જ દરેક વાત માનવા લાગે છે. અહીંથી શરૂ થાય છે સાયબર ક્રાઇમ, ડિજિટલ અરેસ્ટ અને છેતરપિંડીની નવી એક રમત, જે ધીમે ધીમે વધુ ખતરનાક બનતી જાય છે. મને ફિલ્મની સૌથી સારી વાત એ લાગી કે આ કોઈ ફિલ્મી કલ્પના જેવી લાગતી નથી. આજના સમયમાં જે પ્રકારના સાયબર ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટના કિસ્સા આપણે રોજ સાંભળીએ છીએ, એ જ હકીકતને ફિલ્મ ખૂબ જ વિશ્વાસપાત્ર રીતે રજૂ કરે છે. એટલે ફિલ્મ જોતાં જોતાં માત્ર સસ્પેન્સ જ નથી વધતું, પણ મનમાં એક સવાલ પણ ઊભો થાય છે કે આવું કોઈ પણ વ્યક્તિ સાથે બની શકે? હવે વાત કરીએ એક્ટિંગની. મલ્હાર ઠાકરે પોતાની જાણીતી કોમેડી ઇમેજથી એકદમ અલગ પ્રકારનું પાત્ર ભજવ્યું છે. તેમનો ગંભીર અંદાજ, ઇમોશનલ સીન અને ઇન્ટેન્સ પરફોર્મન્સ ફિલ્મને વધુ મજબૂત બનાવે છે. સપોર્ટિંગ કાસ્ટ પણ ખૂબ જ સારું કામ કરે છે. ખાસ કરીને પરિવાર સાથે જોડાયેલા દ્રશ્યોમાં કલાકારોનો અભિનય દિલને સ્પર્શી જાય છે. ડિરેક્શનની વાત કરીએ તો અનીશ શાહે ખૂબ જ કરંટ અને જરૂરી વિષય પસંદ કર્યો છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી ડાર્ક અને થ્રિલર માહોલ ઊભો કરે છે, જ્યારે બેકગ્રાઉન્ડ મ્યુઝિક દરેક સસ્પેન્સફુલ સીન્સને વધુ અસરકારક બનાવે છે. ક્લાઇમેક્સ સુધી ફિલ્મ તમારી ઉત્સુકતા જાળવી રાખે છે. હા, ફિલ્મ સંપૂર્ણ પરફેક્ટ નથી. પહેલો ભાગ થોડો ધીમો લાગે છે અને કેટલીક જગ્યાએ સ્ક્રીન પ્લેને વધુ ટાઇટ બનાવી શકાયું હોત, પરંતુ સેકન્ડ હાફમાં ફિલ્મ પોતાની પકડ મજબૂત બનાવે છે અને જે રીતે આખો મુદ્દો રજૂ કરે છે તે તમને અંત સુધી જોડાયેલો રાખે છે. મારા માટે આ ફિલ્મની સૌથી મોટી તાકાત તેની સ્ટોરી નહીં, પરંતુ તેનો મેસેજ છે, જે આજના સમયમાં જ્યારે લોકો એક ફોન કોલથી લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે, ત્યારે આવી ફિલ્મો માત્ર મનોરંજન જ નથી આપતી, પરંતુ આપણને સાવધાન પણ બનાવે છે. ગુજરાતી સિનેમામાં આવા વિષય પર ફિલ્મ બનાવવાનો પ્રયાસ ખરેખર વખાણવા લાયક છે. જો તમને ક્રાઇમ થ્રિલર, સસ્પેન્સ અને રિયલ લાઈફથી પ્રેરિત ફિલ્મો જોવી ગમે છે, તો ધરપકડ એક વખત જરૂર જોવી જોઈએ. ખાસ કરીને જો તમે તમારા પરિવાર સાથે આ ફિલ્મ જુઓ તો કદાચ તમે સાયબર ફ્રોડ વિશે વધુ સજાગ પણ બનશો. મારી તરફથી ધરપકડ ફિલ્મને મળે છે 3.5 સ્ટાર્સ આઉટ ઓફ 5 સ્ટાર. જો તમને આ ફિલ્મ જોઈ હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આ ફિલ્મનો સૌથી મજબૂત પાસો કેવો લાગ્યો. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલ ફિલ્મી હાર્દિકને સબસ્ક્રાઈબ કરજો અને ઓનેસ્ટ રિવ્યૂ, નોટ અ પેઇડ રિવ્યૂ માટે જોડાયેલા રહો વિડીયોમાં. મળીએ આગામી નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.